સમાચારોમાં આગળ વાત કરીએ તો જસદણના ખાંચરિયા ગામ ખાતે આવેલ સાત હનુમાનજી સ્વયંભૂ પ્રગટ કહેવાય છે। સાત હનુમાન દાદાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં હનુમાનજી મહારાજની રથયાત્રા સાથે સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ સહિત હોમ હવન સાથે અદ્ભુત શણગાર કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ખારચિયા ગામે આ પ્રકારે કહી શકાય કે ખારચિયા ખાતે ભજન, ભોજન અને ભક્તિની આલેખ જાગી હતી। 12,000થી વધુ લોકોએ પ્રસાદ લીધો હતો અને હજારો લોકોએ દર્શનનો લાભ લીધો હતો। દાદાના જન્મોત્સવ નિમિત્તે કેક, પેંડા સહિતના પ્રસાદ ધરાવાયા હતા। સ્વયંભૂ સાત હનુમાન ખારચિયા કહેવાય અને મોટા દડવા ગામની બાજુમાં આવેલ છે, હાટકોટ અને મોટા દડવાની વચ્ચે। અને અહીંયા હનુમાન જયંતિ ઉત્સવ 38 વર્ષના થાય છે અને ખૂબ ધામે ધૂમે આજુબાજુના ગ્રામ્યજનો પણ અહીંયા પ્રસાદી લેવા આવે છે અને દાદાની મન્નત રાખી અને એને દાદા શ્રદ્ધા વિશ્વાસથી એનું કાર્ય કરે છે અને ખૂબ અહીં મોટી સંખ્યામાં મેદનીઓ બધી જમે છે અને દાદાનો પ્રસાદ લે છે, સૌ આનંદ કરે છે। આ અમારા ગામ સમસ્ત ઉજવણી કરવામાં આવે છે। મારું નામ, શુભ નામ પ્રવીણપુરીજી મહારાજ। ખારચિયા હનુમાન સાત હનુમાન પ્રાગટ્ય જે છે ખારચિયા ગામ, અહીંયા ગ્રામજનો નિસ્વાર્થ ભાવે 38 વર્ષથી સેવા કરે છે દાદાના ગામમાં અને ગામે ગામથી પ્રસાદ લેવા આવે છે। જય ખારચિયા હનુમાન, જય દાદા। બોલીએ હનુમાનજી દાદાની જય। આજે હું ખારચિયા ગામ સરપંચ શ્રી બોલું છું। અમારા ગામની અંદર સાત હનુમાન દાદા બિરાજમાન છે। કોઈ પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ નથી, જમીનમાંથી પ્રગટ થયેલી સાત હનુમાન દાદાની મૂર્તિ છે। અમે આજે 37 વર્ષથી આ હનુમાન જયંતિનો ઉત્સવ ગામની અંદર આખું ગામ મળી અને ઉત્સવ કરીએ છીએ। એનો અમને બહુ દર વર્ષે દાદા આનંદ દર વર્ષે અમારે ગામની અંદર દાદાની જગ્યાની અંદર પબ્લિક એવડું 7 થી 8, 10,000 માણસો અમારી આ દાદાએ પધારે છે પ્રસાદ લેવા દાદાનો, અને ગમે એટલું પબ્લિક હોય અમારા દાદાનો પ્રસાદ કોઈ દિવસ ઘટ આવી નથી। એ દાદાની અમારા માટે પ્રેરણા છે અને અમારા ગામની અંદર એટલી દાદાની કૃપાથી શાંતિ છે કે કોઈ જાતનું કોઈ કંકાસ નથી, શાંતિ। બધા 18 વરણ અમે હળી મળીને સાથે મળીને કામ કરીએ છીએ અને એટલી દાદાની અમારી માટે પ્રેરણા છે। અને અમારા ગામ માટે દર હનુમાન જયંતિએ અમારા ગામમાં પધારજો, પ્રસાદ લેવા, દાદાની મૂર્તિના દર્શન કરવા પધારજો, તો તમને ખ્યાલ આવે ખરેખર ખારચિયાની અંદર દાદાની મૂર્તિ શું છે। દાદાની મૂર્તિ ખારચિયાની અંદર શું છે, દર વર્ષે એ મૂર્તિ એક ચોકાવા વધે છે। એ દાદાનું પ્રમાણ છે। અમને આંબરે અમારી ઉંમર નાની, 7મી મૂર્તિ લાદી તોડીને બહાર આવી, એ હું નાનો એવો, એ મને યાદ છે। 7મી મૂર્તિ લાદી તોડીને બહાર આવી મને યાદ છે। હા 7મી મૂર્તિ પછી કરોડો રૂપિયા દેવા વાળા દાતાઓ આવે છે, પણ દાદા ઉપર સ્વત કે કોઈ મંજૂરી દાદા એ આપતા જ નથી। મંદિરમાં તો અબજો રૂપિયા દેવા વાળા દાતાઓ આવે કે અમે મંદિર બનાવી દઈએ, પણ દાદાની કોઈ રજા નથી। અને દાદાની અમારા ગામ માટે બહુ પ્રેરણા છે અને અમારા ગામના જુવાનિયાને બધાને એવા ઉમંગ થાય છે હનુમાન જયંતિ આવે એટલે 8 દી અગાઉ ઉમંગ હોય કે આપણે હનુમાન જયંતિ જલ્દી જવું છે, આખી રાત કામ કરે, પછી આખો દિવસ કામ કરે, પછી બીજે દિવસ બપોર પછી શોભાયાત્રા નીકળે, તે આખા ગામની અંદર શોભાયાત્રા ફરે, એમાં આખું ગામ જોડાય। એટલે ગામનો ખૂબ ખૂબ આભાર છે। ગામને બહુ બધું એક થઈને અમે રહીએ છીએ, કોઈ દી વાદ વિવાદ થયો નથી। જય હનુમાન દાદા।